પ્રેઝ ધ લોર્ડ. આજના ગુરુ ઉપદેશમાં હું સૌને હાર્દિક સ્વાગત કરું છું. આપણા મહાન ગુરુ ક્રિસ્તુ યેશુએ આપેલા ગુરુ ઉપદેશો આપણા ઘણા પ્રભુના દાસોનું દ્વારા અમે સાંભળી રહ્યા છે. યોહાનની લખેલી સુવાર્તામાં પ્રભુ આ ઈશ્વરત્વ વિશે કહે છે. આ ઈશ્વરત્વ બાબતો ઈશુ હું છું પ્રયોગના દ્વારા અમને પ્રસ્તાવ કરીએ છે. પ્રભુ ઈશુ પોતાના ઈશ્વરત્વ પ્રગટ કરવા માટે હું શુંનો પ્રયોગ કર્યા. પછી બાઇબલમાં પ્રભુને 7 બાબતો હું છુંનો પ્રયોગ કર્યા છે. આજે તે જ વિશે અમે શીખવાનું છે. આઈએ યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાય 35મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા 6 અધ્યાય 35મી કલમ. જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં લાગશે. અહીંયા ઈશુને કહીએ 7 ઉપદેશોમાંથી અહીંયા સૌથી પ્રથમ છે હું જીવનની રોટલી છું. આજે હું તમારી સાથે એ વિષય માટે વાત કરવાનું છે. આજના ગુરુ ઉપદેશ છે હું જીવનની રોટલી છું. I am the bread of life. પ્રભુ ઈસુ મસીહ આ જગતમાં એક રોટલી સમાન આવ્યા છે માણસોને આપવા માટે. મતલબ આપણે વચન વાંચીના વખતે પરમેશ્વરના વચન કહે છે હું આકાશમાંથી ઉતરેલી રોટલી છું. યહૂદી લોકોને વિશ્વાસ કરવા માટે બહુ તકલીફ હતા. તેઓ વિશ્વાસ કર્યા પણ નથી. તેઓ ઈશુની વિરુદ્ધ ખચખચ બોલવા માટે કહ્યું, અને તેઓ કહે છે આ ઈશુ તો જૂઠી સાક્ષી કહે છે. ઈશુ તેઓની સાથે કહે છે હું તો વચનમાં કહું છું હું તો અબ્રાહમનો જન્મ્યા પહેલાને હું છું. એના મતલબ ઈશુ આદિ હતું અને અંત પણ છે. પિતા પરમેશ્વરે મૂસાનું સાથે વાત કરી. નિર્ગમન પુસ્તક 3 અધ્યાયમાં ત્યાં 15મી કલમે કહે છે વહાં મૂસાનું સાથે પરમેશ્વરે કહ્યું તું ઈશ્વર પુત્રોની પાસે જઈને હું કહ્યું એમ કહેવાનું, તમે એમના લીડર બનવાનું છે. ત્યારે મૂસાને પૂછ્યા, તેઓ મારી સાથે પૂછ્યું તમારા દેવ કોણ છે, એનું નામ શું છે? ત્યારે પૂછને વખત તું બોલવાનું હું જે છું તે છું એમ કહેવાનું. પિતા પરમેશ્વર પણ એ જ રીતે કર્યું. પુત્ર ઈસુ મસીહ પણ અમુક બાબતો પર લોકોને શિક્ષણ આપવા માટે હું છુંનો પ્રયોગ કર્યા છે. પ્રિયો, આજે પ્રભુના વચન આપણી સાથે વાત કરે. આપણે ભૌતિક જરૂરિયાતો માટે આપણને રોટલીની જરૂરત છે. રોટલી વગર અન્ય વગર મનુષ્યનું જી નહીં શકે. વચન કહે છે આપણા જૂના કરારમાં ઇસરાયેલ પુત્રોને ચલાવવા માટે 40 વર્ષ તેઓ અરણ્યમાં હતા. ત્યારે તેનો ખવડાવવા માટે આકાશમાંથી અન્ન ઉતાર્યું છે, મન્ના ઉતારીને આપ્યો. 40 વર્ષ તેઓ ખાય, કેમ કે તેઓને ભૂખ મટાડવા માટે, તેઓને શરીર માટે અન્નની જરૂરત હતા. તેઓ ખાય 40 વર્ષ પછી તેઓ બધા મરી ગયા છે. આપણે જીવનમાં આ ઈશુને સાથે સરખામણી કરે છે. રોટલી આ આત્મિક રોટલી વિશે કહે છે. ભૌતિક રોટલીઓ પણ છે, આત્મિક રોટલી, આક્ષરિક રોટલી અને આત્મિક રોટલી. પ્રભુ ઈશુ આ જગત પર આવ્યા, પોતાના જીવન આપવા માટે આવ્યા છે. એટલે ઈસુ મસીહ કહ્યું હું જીવનની રોટલી છું. આ જગતની રોટલી જીવન આપનાર રોટલી નથી. આ સંસારનું માટે છે. લેકિન તમારા આત્મિક જીવનની વૃદ્ધિ માટે મારા રોટલી તમે ખાવું પડે. ઈસુ મસીહ આ જગત પર આવીને પોતાના જીવન વધસ્તંભમાં આપ્યું. શાના માટે? લોકોને માટે. આ લોકોને, પોતાના લોકોને એ ગમ્યું નથી. ઈસુ કહે છે હું પોતે જગત પર આવ્યા નથી, મારા પિતા મને મોકલ્યું છે. શા માટે? અહીંયા જીવવા માટે. જ્યાર સુધી અમે જગત પર જીવશે હું ત્યાર સુધી પ્રભુની ઈચ્છા, પિતા પરમેશ્વરની ઈચ્છા કરવા માટે હું જીવું છું. જ્યારે પરમેશ્વર અહીંયાથી મને લઈ લેવામાં આવશે ત્યારે હું અહીંયાથી જઈશું. મારા ઈચ્છા પ્રમાણે નથી, પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે છે. વચન કહે છે યોહાનની લખેલી સુવાર્તા
આ 6ઠ્ઠો અધ્યાય અમે વાંચતા વખતે ઘણી બાબતો જીવનની રોટલી વિશે કહે છે અને જીવનની જળ વિશે કહે છે. ત્યાં હાલેલુયા, આ વાંચા હુઆ ભજનમાં ભજન કહે છે, જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં લાગશે. હાલેલુયા. જીવનની રોટલી કહે છે, વહાં કહે છે, જે મારા પાસે આવે છે તેને ભૂખ નહીં લાગશે. એક વખત ઈસુ મસીહ તેના શિષ્યોની સાથે તિબેરિયાસ સમુદ્રની પાસે ત્યાં ગયા. પાર ગઈને બીજો પાર ગયા ત્યારે ઘણા લોકો ઈસુની પાસે આવીને પડાપડી કરી. સાંજ સુધી લોકો બેસા, લોકો ઈસુને પ્રચાર સાંભળ્યા હતા. લેકિન સાંજ થઈ ગઈ. ઈસુને આખો સમુદાયને જોઈને ઈસુનો વિચાર આવ્યો, તેઓ તો ભૂખા છે, સવારથી મારી આગળ બેઠા છે. ફિલિપને બોલાવીને પૂછ્યું, ફિલિપ ઈસુની એક શિષ્ય છે, આ લોકોને કેવી રીતે ખવડાવીશું? તમે જઈને રોટલી વેચાતું લેવીને આવો. ત્યારે પ્રભુના એક શિષ્ય આંદ્રિય આવીને કહે છે, એક જુવાનની પાસે 5 રોટલી અને 2 માછલી છે. પછી ઈસુ આ 5 રોટલી અને માછલી હાથમાં લેવીને આશીર્વાદ કર્યું, લોકોને પીરસવા માટે કહ્યું. બધા લોકોને બેસાડ્યું, બધાને પીરસ્યું, બધા ખાઈને થરાઈ ગયા. 5000થી વધારે લોકો હતા. બીજા દિવસો પણ લોકો આવવા શરૂ કરી ઈસુની પાસે. ઈસુને ઢૂંઢીને આવ્યા. પછી ઈસુને મળ્યા. તેઓ પૂછે છે, પ્રભુ તમે અત્યાર સુધી તમે ક્યારે આવ્યા? ઈસુ કહે છે, તમે વચન સાંભળવા માટે નથી આવ્યા, તમારે ભૂખ મટાડવા માટે તમે આવ્યા છે. એ શારીરિક ભૂખ વિશે ઈસુ મસીહ ત્યાં કહે છે. લેકિન આપણા ભૂખ એક આ સાંસારિક આનંદ દ્વારા અમારા આત્મિક ભૂખ કભી નથી મળશે. હાલેલુયા. વચન કહે છે, તમે અન્ન નાશવંત છે. મેં જો અન્ન તમને આપે છે તે તમારા જીવનની અંદર અંત સુધી રહે છે. પ્રભુ ઈસુ મસીહ વિશે પિતા પરમેશ્વર કહે છે, તમે મારા દીકરા ઉપર વિશ્વાસ કરો, તમને આનંદ જીવન તમને મળશે. હાલેલુયા. સિર્ફ પ્રભુ ઈસુને દ્વારા આનંદ જીવન આપણામાં જગત પર મળશે. જો લોકો ઈસુને તારનાર તરીકે અંગીકાર કર્યા, જે લોકો પરમેશ્વર ઈસુ મસીહને હું જીવનની રોટલી તરીકે અપનાયા, પરમેશ્વરના વચન કહે છે, હું તમારામાં રહીશું, તમે મારામાં રહેજો. હાલેલુયા. એના મતલબ વચન છે, પરમેશ્વર ઈસુ મસીહ વચન છે. હાલેલુયા. પહેલા યોહાન 1 અધ્યાયની 1 કલમ, 1 યોહાન 1 અધ્યાયની 14 કલમ વચન કહે છે. હાલેલુયા. તેનામાં જીવન હતું. હાલેલુયા. તે જીવન અનંત કાળ સુધી છે. પરમેશ્વર કહે છે, આ પર્વને છેલ્લા દહાડે પરમેશ્વર ઈસુ મસીહ પ્રચાર કરે છે, જે કોઈ મારી પાસે આવશે, મારાથી પીવો, તમને જીવનમાં તમને કભી તરસ નથી લાગશે. હાલેલુયા. એક વખત ઈસુ અને શિષ્યોની સાથે ચાલીને સુખાર કુવાની પાસે પહોંચી ગયા. આ પૂર્વજ આપણા યાકૂબની કુવા હતા. થાકેલા અવસ્થામાં ઈસુ ત્યાં બેસી ગયા. શિષ્યોને કહ્યું, તમે જઈને કંઈ ખાવાનું વસ્તુ લાવો. ત્યારે એક બેન આ કુવાર વહાં પાસે આવ્યા, સુખાર કુવાની પાસે. આ બહેન સાથે ઈસુ થોડા પાણી માંગ્યા. ઈસુનું રૂપ જોઈને બહેન બોલે છે, તમે તો યહૂદી છે કે મારી પાસે માંગે છે? હું તો સામરૂનું છું. તમારી પાસે આવવા માટે, પાણી પાવા માટે મને યોગ્ય નથી. ઈસુ કહે છે, તારી પાસે કોણ પાણી પાવા માટે પૂછ્યું? તું જાણતો હતો, મને તું પૂછીશું, મને થોડા પાણી પાવો. કેમ કે જ્યારે હું પાણી આપીશું, ઓ પાણી કભી બી ફરી તમારા જીવનની અંદર તરસ નથી આવશે, જીવનનો અંત સુધી તરસ આવશે. મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વર આપનારના વચનો, પરમેશ્વર આપનારના પરમેશ્વર ઈસુ મસીહ આ જગત ઉપર આપણા માટે પિતા પરમેશ્વર મોકલ્યા. ઈસુ મસીહના દ્વારા આપણને આનંદ જીવન મળે છે. આ આનંદ જીવન પ્રાપ્ત કરવા માટે પ્રભુ આપણે આ બધા લોકોને તારણ આપવા માટે આ જગત ઉપર પિતા પરમેશ્વર પોતાના દીકરાને મોકલ્યા છે. પોતાના દીકરાના દ્વારા સિર્ફ આપણને આનંદ જીવન મળે છે. હાલેલુયા.
આપણા આ જગતનું જીવન નાશવંત છે. આ જગતનું જીવન થોડા દિવસો માટે છે, થોડો વર્ષો માટે છે. આ જગતનું જીવન આપણા માટે કભી શાંતિ નથી આપતા. આ જગતનું જીવન આપણા જીવનના તરસ ક્યારે પણ મટી નહીં જાય છે. હાલેલુયા. આપણા તરસ મટાડવા માટે, આપણા આત્મિક જીવનને ભૂખ મટાડવા માટે આપણા માટે પરમેશ્વર વચન આપ્યું છે. હાલેલુયા. આ વચન ઈસુ મસીહનું વચન છે. આ સત્ય વચન છે. ઈસુ મસીહ આપણા માટે ઘણી બાબતો શ્રેષ્ઠ વચનો આપ્યું મૂક્યા છે. હાલેલુયા. પરમેશ્વર ઈસુ મસીહ આ વચન દ્વારા આપણી સાથે કહે છે, વહેલા આવો, તમે મારી પાસે આવો, હું જીવનનો રોટલી તમને આપું. તમે મારી પાસે આવો, હું તમને કદી મૂકીશ નથી. તમે મારી પાસે આવો, હું તને કદી છોડીશ નથી. હાલેલુયા. પરમેશ્વરના વચન કહે છે, તમે મારા પર વિશ્વાસ કરો, તમે કભી બી તમારા જીવનની અંદર તરસ લાગશે નથી. હું જે પાણી તમને પાવું છું, આ પાણી તમારા જીવનને ઝરો છે. આ જીવનના ઝરો તમારા જીવનને અંત સુધી રહેશે. પ્રભુના વચન કહે છે, હું પુનરુત્થાન તથા જીવન હું. જો મરી જાય તો પણ તમે જીવતો રહેશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અમારા માટે એક દૂસરા જીવન છે. હાલેલુયા. આ સંસાર કી જીવન સિર્ફ નથી, અમારા આત્મિક જીવન બીજા જગ્યા ઉપર છે. આ જગ્યા માટે અમે ઇંતજાર કરે છે. હાલેલુયા. પાપનો મુસારા મરણ છે ને દેવના કૃપાદાનો આનંદ જીવન છે. હાલેલુયા. પ્રભુની કૃપાદાન છે આનંદ જીવન. આ જીવન પ્રાપ્ત કરવા માટે હું તમને કહું છું. હાલેલુયા. અગર તમારી જીવનની અંદર આનંદ જીવન મળી ગયા એવો વિશ્વાસ નથી હોય તો, તમારા ભૂખ મટાડ્યું નથી એવો વિશ્વાસ હોય તો, તમારા જીવનની અંદર તરસ અત્યાર સુધી મટાડ્યું નથી એવો વિશ્વાસ તમારી અંદર હોય તો તમે પ્રાર્થના કરીએ. પ્રભુ ઈસુ મસીહ તમારી જીવનની અંદર આવવા માટે વચન કહે છે, તમારા સગળ બોજો ઈસુ ઉપર નાખી દો. આ સંસારના બોજો, તમારા જીવનની બોજ, તમારા જીવનની સમસ્યા, તમારા જીવનની પરેશાની. ઘણા લોગ ભૂખ મટાડવા માટે આ જગત ઉપર ઇધર ઉધર મુસાફરી કરે છે, યાત્રા કરે છે, ઘણા પૈસા ખર્ચો કરે છે, ઘણા સફર કરે છે, ઘણા ગુરુનું પાછળ જાય છે. ક્યારે બી એને તરસ નથી મટાડશે, ક્યારે બી એને ભૂખ નથી મટાડશે. ફાયદા માટે લોકો જાય છે. મારા પ્રિય પહેલા ભાઈ બહેનો, આપણા માટે એક પરમેશ્વર છે, આપણા માટે એક પ્રેમાળુ ઈસુ છે. હાલેલુયા. આપણા માટે જો દિલાએ ઈસુ મસીહ છે. હાલેલુયા. તમે એની પાછળ લાવો, એને નામ લેવો, પુકારો. આઈએ એમ પ્રાર્થના કરીએ, આંખો બંધ કરીએ. અમારા સ્વર્ગીય પિતા પરમેશ્વર, આજે પ્રભુ અમારા માટે આક્યા પ્રભુજી આ ગુરુ ઉપદેશ માટે ધન્યવાદ. પ્રભુજી આપણા માટે સરસ ગુરુ ઉપદેશો આપ્યો. પ્રભુ આપ્યા આઈ એમ સેઇંગ સ્ટેટમેન્ટમાંથી પ્રભુજી પહેલા મુદ્દા છે પ્રભુજી, હાલેલુયા, હાલેલુયા, હું જીવનની રોટલી છું. પ્રભુજી આ રોટલી મારામાં આવો, હું તમારામાં રહેવા ચાહું છું. પ્રભુજી મને આત્મિક તરસ છે પ્રભુજી મટાડવા માટે. પ્રભુજી તમને આ જીવનનું પાણી પાવો પ્રભુજી. હાલેલુયા. પિતા પરમેશ્વર પ્રભુજી આ વચન સાંભળનાર બધા તમારા બાળકોને તમારા હાથમાં સોંપે છે. પ્રભુ આજે આપ્યા સુંદર વચન માટે ધન્યવાદ પ્રભુજી. પ્રભુજી તમે પકડીને જીવામાં પ્રભુ સહાય કર. તમારી પાસે રહેવા માટે પ્રભુ અમને કૃપા કર પ્રભુજી. અમારા જીવનને અંત સુધી પ્રભુ તમે વિશ્વાસ કરીને પ્રભુજી, હાલેલુયા, પ્રભુજી તમારી સાથે રહેવામાં પ્રભુ અમને કૃપા કરો પ્રભુજી. સારી મહિમા આદર ઈસુ મસીહ અમે તમને આપે. અમારા પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુના નામથી માંગે છે. આમેન.